મિત્રો પોતાની જગ્યામાં ભાઈ બાકીના લોકો ભાઈ જો સુવાની વ્યવસ્થા કરે છે અને તમને ગુડાથી એક્ઝેક્ટ સામે ડુંગરો શણગાર કરી અને 1 મહિનો યા 15 દિવસ રાખવામાં ભગોડા ને એમ થાય કે પૂરેપૂરું ધરતીનું સ્વર્ગ એટલે ભગોડા કહેવાય. સરસ. આ વિશે મંદિર વિશે ને ભગોડા વિશે તમે શું કહેવા માંગો? અહીંયા ફર્સ્ટ ટાઈમ આવ્યો છું, મને તો અહીં બહુ સારું લાગ્યું. એમ થાય કે હું અહીં રોકાઈ જાઉં. જોકે રાત તો રોકાઈ જ ગયા હતા, પણ ડુંગર ઉપર તો પહેલી વાર આવ્યો. હા એટલે હવે ફાઇનલી મિત્રો આપણે બગદાણાથી નીકળી ગયા છીએ અને હવે આપણે જવાનું છે ભગોડા માતાજીના દર્શન કરવા. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો અને ચાલો હવે જઈએ ભગોડા. ગુરુ પૂનમને જે અત્યારે આવી રહ્યા છે શ્રદ્ધાળુઓ અને તમે જોઈ શકો છો મિત્રો, ખૂબ સરસ વ્યવસ્થા કરવામાં આવે છે. આ છે ભાઈ માનતા, જેની માનતા હોય તે માનતા ચડાવે અને ફોટા તેને અહીંયા મૂકી જાય છે મા મોગલમાના દર્શન કરવા. અહીંયા છે ને માનતા હોય એ લોકો માનતા મેં કારણે ધૂણો છે ત્યાં અહીંયા હવન થયેલું. हमारा प्रफुल्ल भाई 4 वाग्या श्रीफળ 100 ગ્રામ નો કડો હોય છે. તારો વજન નહીં લાગે? એ કડો લીધો એ પણ જો પહેરવા હાટું લીધો કે મારવા હાટું લીધો? અરે બજાર અને અત્યારે છે ને ભાઈ પ્રફુલ્લભાઈને કંઈક લેવું છે અને અત્યારે દર્શન કરી લીધા છે ને આપણે હિતેશભાઈ પણ ભેગા થઈ ગયા ને ભાઈ તો પબ્લિક જો ભાઈ હજી એટલી ને એટલી છે. અને ભાઈ હે ને ભગોડામાં ફાઇનલી આપણે રાત રહેવાના છે ને તમને કહી દઉં ભાઈ જો બગદાણાથી સીધા છે ને ભાઈ ભગોડા આવે. પબ્લિક જો આજ ભાઈ ગુરુ પૂનમને આજ પબ્લિક જ પણ એટલી છે ને અમારે છે ને કંઈક લેવાનું છે પણ શું લેવાનું છે ને ભાઈની ખબર નથી. હજી તમને આજે રાતનો નજારો બતાવીશ. હું લેવું એને ખબર નથી. કોણ કોણ આવા શોખ કરે છે કોમેન્ટ કરી દેજો. આમ જો વજન એટલું લાગે ને કામ કરવા નડે ને. ફાઇનલ મિત્રો આરતી ચાલુ થઈ ગઈ છે ભગોડા ધામના. ચાલો આજે તમને આરતીનું તની જય ગઈ અને હવે છે ને ભાઈ જો આ શ્રદ્ધાળુ બધા ભોજન કરવા જાય છે. ત્યાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. બધી ત્યાં ભોજનની વ્યવસ્થા ત્યાં કરવામાં આવે છે અને આરતી થઈ ગઈ ને તો હવે જાય છે બધા
ભોજન કરવા. પ્રસાદીની હાર તમે જુઓ, આ બધા શ્રદ્ધાળુ પ્રસાદી લેવામાં અત્યારે છે મિત્રો અહીંયા. તમે જોઈ શકો છો મિત્રો ક્યાંથી હાર ક્યાં લગીને છે ને આ બધા પ્રસાદી લેવામાં અત્યારે બધા હારમાં છે, કેમ કે ભાઈ પ્રસાદીનો ટાઈમ થઈ ગયો, આરતી પૂરી થઈ ગઈ એટલે લોકો બધા પ્રસાદી લેવા આવી ગયા છે ને તમે જોઈ શકો છો ખૂબ સરસ પ્રસાદી લેવાની વ્યવસ્થા કરી છે. પહેલી વાર જ અહીંયા આવ્યો છું અને પહેલી વાર મેં અહીંયા આરતી મેં લીધી છે અને હવે જવાનું છે અત્યારે ભોજન કરવા, તો પ્રસાદી લેવા જવાનું છે ને અહીં જો અમારા ભાઈ એક ભાઈ તો બેઠા છે ને બે ભાઈઓ ગયા છે અમારે આરતી લેવા, તો આરતી પૂરી થઈ ગઈ છે ને હવે જાય છે બધા પ્રસાદ લેવા. તો આપણે પણ અત્યારે પ્રસાદ લેવા જઈએ. આગળનો વિડીયો તમને બતાવીશ, તો વિડીયો કન્ટિન્યુ બનાવી દો. આજના આપણા રાત્રે આવવાનું છે ભગોડા ધામ. મિત્રો અમે આવી ગયા છીએ અત્યારે પ્રસાદી લેવાનું. પ્રસાદી લઈ લીધી આપણે ભેગા જો આપણા ભાઈ મિત્ર પણ છે અને ભાઈ અત્યારે મિત્રો તો ભાઈ હજી ખોવાઈ ગયા એ જડતા નથી, એ પણ પ્રસાદી લેવાનું પણ અત્યારે આપણે પહેલાં પ્રસાદી લઈ લઈને લાઈકમાં હું અત્યારે ભાઈ પહેલી વાર અહીંયા ભગોડામાં પ્રસાદી લઉં છું મિત્રો. તમે પણ ક્યારેક આવો તો ખૂબ સરસ પ્રસાદી. પૂનમના દિવસે ભાઈ રાતે પણ આટલી ગળદી છે તમે પહેલી વાર જોઈ છે. તમે જોઈ શકો છો ભાઈ રાતે પણ અટાણે માણસો હવામાં જ છે, કેમ કે ભાઈ આજે ભગોડામાં પણ એટલા શ્રદ્ધાળુ છે જેટલા બગદાણામાં હતા અને મેં પણ આ પહેલી વાર જ અહીંયા રાત વિતાવી છે. તમે પણ જોઈ શકો છો કે ભાઈ એટલી શ્રદ્ધાળુ આવે છે ને ભાઈ એટલા જો ભાઈ પોતાની જગ્યામાં અત્યારે જો બિસ્તરા લઈને છે ને ભાઈ લોકોએ અત્યારે ગાડલાની અને બધા ગોદડાની પણ વ્યવસ્થા છે, ઘોડિયાની પણ બધી વ્યવસ્થા છે, નાના બાળકોની પણ બધી જે રહી ન શકતા તેના ઘોડિયાની પણ વ્યવસ્થા છે અને પોતપોતાને જો અહીંયા અત્યારે જે જગ્યા ઉપર જે પોતપોતાની અહીંયા અહીંયા હોઈ જાય, કેમ કે ગાડલાને બધી વ્યવસ્થા છે. મિત્રો સવારના 6 વાગ્યે અને 5:30ની આરતી આપણે લઈ લીધી છે. માતાજીના દર્શન કરવા જે સામેને મંદિરની ડુંગરો છે, તો અત્યારે અમે લોકો ત્યાં જઈએ છીએ. અમારી જે ગ્રુપ છે હિતેશભાઈ અને 3-4 જણા બીજા છે, અત્યારે ને અહીંયા ખોડિયાર માતાજીનું મંદિર છે તો ત્યાં અમે જઈએ. હું પણ પહેલી વાર જ અહીંયા આવું છું અને જોઈએ તમને ત્યાંનો નજારો દેખાડીશ, કેમ કે ભગોડા ધામનો સવારના વાગી ગયા છે 6:30 અને હું પણ પહેલી વાર જ આ ડુંગરો ચડું છું લાઈફમાં. જોઈએ એકદમ ભાઈ ક્લિયર સીધું છે. કાળભૈરવનું મંદિર છે, તમે જોઈ શકો છો. ગેટમાં કરતાં સીધું અહીંયા કાળભૈરવનું મંદિર છે. ખૂબ સરસ મજાના ખોડિયાર માતાજીના જે ચિત્ર આકાર દોરેલો છે. હવે ઉપર જવાનું છે સીડી ચડીને. હવે પણ ભાઈ મિત્ર આવે પાછા નીચે, કેમ કે રોંગ સાઈડ જઈએ ગયા થઈ કન્ફ્યુઝનમાં રોંગ સાઈડ વી ગયા. હાલો આપણે છે ને સાઈ ઉપર થોડી સીડી ચડવાની છે. સવારમાં ભાઈ ને જોગિંગ કરાવી દીધું. તમે જોઈ શકો છો પેલી જગ્યાએ હવનકુંડ છે. આની આપણે જાજી બધી માહિતી નથી એટલે આપણે તમને નહીં દઈ શકું. અહીંથી તમે જોઈ શકો છો ભાઈ બહુ સરસ મજાનો નજારો છે. તો જે સિંગાળી ખોડિયાર માતાનું મંદિર છે ને ઉપરની સાઈડમાં, ત્યાં એકવાર જરૂર મુલાકાત કરજો. કહેવાય ને ભાઈ આખું ભગોડાનું નહીં પણ ઘણું બધું અહીંનો નજારો સરસ મજાનો જોવા મળશે.
જે લોકો ન આવે ને તમામને કહું છું એકવાર જરૂરથી આવજો. આ જગ્યા પર બહુ મજા આવશે. અને ભાઈ જો થોડોક હાલવામાં પ્રોબ્લેમ પડી ગઈ હતી આપણે, પણ વાંધો ન આવ્યો. એને હાલવામાં અત્યારે છે ને આ લગી પૂગે ને તો મારી હાલત છે ને થોડી ગંભીર થઈ ગઈ. અને આ આપણી જોડે છે ગુરુ રોબિન, આપણો ભાઈ મિત્ર. તમે જોઈ શકો છો ભાઈ, ખૂબ અત્યારે હું પણ અહીં પહેલી વાર આવ્યો એટલે તમે પણ વિઝિટ કરજો અને દર્શન કરજો ખોડિયાર માતાજીના. ખૂબ સરસ મજાનું આ વ્યૂ છે. તો ભાઈ એકદમ લોકેશનમાં એક્ઝેક્ટ મંદિરની સામેનો ડુંગરો છે ને ત્યાં આવેલો છે. ખોડિયારમાં ને મોગલમાં ને સાથે બે મૂર્તિ છે. જે કહેવાય છે કે પાઠ ઉત્સવ હોય ત્યારે ખૂબ સરસ મજાના મૂર્તિને સજાવવામાં આવે છે. અને તમને એનું લોકેશન બતાવી દઉં કે મિત્રો, ત્યાંથી ડુંગર ચડીને સીધા આવો તો એનું પગોડા મંદિર છે. બાકડા છે અને ભાઈ એક ડૂમ છે જે વરસાદ અને મંદિરની બહાર નીકળતા સામે એક્ઝેક્ટ ડુંગર છે. તો આવું તો ક્યારેક મંદિર છે. અને અહીંથી તમે વાત કરો તો ભાઈ મસ્ત મજાનું વાતાવરણ છે, જે અહીંથી દેખાય કે ભાઈ ખૂબ સરસ અદ્ભુત નજારો હોય. તો આ ડુંગરની માહિતી તો એમ છે કે સાંગાળી ખોડિયાર માતાનું મંદિર અહીંયા છે. જ્યારે આ તમે જે પ્રતિમા જોઈ મોગલધામનું, મોગલમાનું, ત્યારે આ મૂર્તિને નીચે લઈ જવામાં આવે છે. અહીંયા પબ્લિક દ્વારા કહેવાય ને કે ભાવિ ભક્તો આવે અને આ મૂર્તિના દર્શન કરે અને શણગાર કરી અને 1 મહિનો યા 15 દિવસ રાખવામાં આવે છે. અને જ્યારે પાઠોત્સવ પૂર્ણ થાય છે ને ત્યારે આ બે મૂર્તિને પાછી અહીંયા રાખવામાં આવે છે. કારણ કે પહેલાં અહીંયા હતી નહીં, પણ હવે અહીંયા સરસ મજાની અહીંયા આયોજન કરી રાખવામાં આવી છે. અને તમામ લોકોને આપણે કહીશું કે જ્યારે પણ ભગોડાની અંદર આવો ને ત્યારે આ જગ્યા પર આવવાનું ભૂલતા નહીં. સરસ મજાની જગ્યા અને સરસ મજાનું લોકેશન છે મિત્રો. હજી તો શું છે, થોડું વરસાદી જેવું વાતાવરણ છે એટલે થોડું અત્યારે કહે ને હરિયાળી જેવું થયું છે. પણ 1 મહિના પછી તમે આવશે ને તો ભાઈ આ જંગલ છે ને 16 કળાઈ જેવું ખીલી ઉઠશે. તો બધાને આપણે કહીએ છીએ કે ભગોડા આવો તો આ જગ્યા પર આવવાનું ભૂલતા નહીં. જય માં મોગલ, જય માં ખોડિયાર. અને સબસ્ક્રાઈબ કરી લેજો સતીશ ચૌહાણ બ્લોગ ચેનલને. જય માતાજી. મજાનું ભાઈ આપણે હિતેશભાઈ ઉદાહરણ દીધું. અને ભાઈ અહીંયા આપણા એક સબસ્ક્રાઈબર મળી ગયા. શું નામ તમારું? કેવું કંજારિયા. કેવું કંજારિયા, દ્વારકા. હાલ દ્વારકા. સરસ મજાનું. તમે આ પહેલી વાર આવ્યા? પહેલી વાર. સરસ. કેવું લાગે ભગોડા? બસ એમ થાય કે પૂરેપૂરું ધરતીનું સ્વર્ગ એટલે ભગોડા કહેવાય. સરસ. કેમ કે મન હર શાંતિ, ચારે બાજુ ખિલખિલાટ, મોરના ટહુકા, નદીના ઝરણા, એકી સાથે પૂરેપૂરી એમ કહેવાય ને કુદરતનો કળા. સરસ. અને આપણે જોડે ઇન્ફો ગુરુ છે જે યુટ્યુબર છે. અત્યારે શું કહેવા માંગો તમે આ વિશે, મંદિર વિશે ને ભગોડા વિશે તમે શું કહેવા માંગો? અહીંયા ફર્સ્ટ ટાઈમ આવ્યો છું, મને તો અહીં બહુ સારું લાગ્યું. એમ થાય કે હું અહીં રોકાઈ જાઉં. જોકે રાત તો રોકાઈ જ ગયા હતા, પણ ડુંગર ઉપર તો પહેલી વાર આવ્યો. હા. એટલે હવે પાછો ગમે જ્યારે આવીશ એટલે હવે અહીં તો જરૂર મુલાકાત કરી. સરસ. તો ભાઈ આવું છે અત્યારે ભગોડા ધામનું, તો વિઝિટ કરજો. હાલો આપણે મળીએ હવે નેક્સ્ટ પાર્ટમાં. ત્યાં સુધી જય મા મોગલ.